અમદાવાદ શહેરમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સોલા અને થલતેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે વરસાદી પાણી ભરાવાથી નાગરિકોને મુશ્કેલી પડી। વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું। એએમસીની ટીમ પાણી ભરાયેલા વિસ્તારોમાં કામે લાગી છે। તાત્કાલિક પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં થોડા જ સમયમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। આ સીધા જ દ્રશ્યો અમદાવાદના ચાણક્યપુરી નજીકના છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે 2.5 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અને બીજી તરફ વાત કરીએ તો જજીસ બંગલો આવેલા છે અને ત્યાં પણ પાણી ભરાયેલું છે, પરંતુ કોર્પોરેશનના કર્મચારી દ્વારા ગટરના ઢાંકણા છે તે ખોલવામાં આવ્યા છે, જેના કારણે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। હાલની સ્થિતિએ વરસાદ બંધ છે, પરંતુ જો હજુ પણ વરસાદ પડશે તો આ નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ શકે છે અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે। અગત્યનું છે કે હવામાન વિભાગે જે પ્રકારે હવામાનમાં વરસાદી માહોલની આગાહી કરી હતી અને તેના પગલે અમદાવાદમાં સમયાંતરે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ અમુક વિસ્તારો જે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવે છે કે પછી ધીમી ધારે વરસાદ વરસે છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।